આવી ગયો ભીંડો. ભીંડાનું આપણે હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં. આજે ફરીથી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે જુઓ, અત્યારે ઘરે બને છે ભીંડા બટાટાનું સૂકું શાક. તો હું તમને આ રેસીપીનો વિડીયો બતાવવાનો છું. એકદમ જોરદાર બને છે, એકદમ સૂકું અને મસાલેદાર. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો. તો જુઓ, હવે હું તમને બતાવું આપણે ભીંડાનું સૂકું શાક બનાવવા માટે હું લીધું છે. તો જુઓ, આપણે અહીંયા આ જુઓ ડુંગળી કાપી લીધી છે, આમાં લીલા મરચાં કાપી લીધા છે, આ બટાટા કાપી લીધા છે. બટાટાનું કટિંગ આવું જો આ રીતે કર્યું છે, પતલું ચિપ્સમાં. અને આમાં ભીંડો કાપી લીધો છે. તો હવે આપણે જુઓ, આની અંદર શાક બનાવવાનું છે. તો હવે આપણે કડાઈ મૂકી દઈએ ગેસ ચાલુ કરીને, પછી શાક બનાવવાનું ચાલુ કરીએ. આપણે આ કડાઈ મૂકી દીધી ગેસ ચાલુ કરીને. હવે નાખવાનું છે આની અંદર તેલ. આ તેલ આવી ગયું 3 પાવડા. હવે તેલ ગરમ થવા દઈએ. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. જો આ ડુંગળી નાખીએ છીએ. તો ડુંગળીને હવે તેલમાં ફ્રાય કરી લઈશું, થોડીક લાલ થઈ જાય ને ત્યાં સુધી. તો જો ડુંગળી આપણી આવી થઈ ગઈ છે. થોડીક લાલ, બહુ લાલ નથી કરવાની, આ રીતે કરવાની છે. તો તેલમાં આપણી ડુંગળી થઈ ગઈ છે. અને હવે જો આપણે આ બટાટા નાખીએ છીએ. જો બટાટાનું કટિંગ આપણે ચિપ્સ ટાઈપ કર્યું છે. જુઓ તમે આ રીતે, એટલે શું છે જલ્દીથી પાકી જાય. પતલું કટિંગ કર્યું છે ને. હાલો, આપણે હવે નાખશું લીલા મરચાં જે કટિંગ કરીને રાખ્યા છે આવડા. હાલો, જો મિત્રો આ રીતે બધું તેલમાં પકાવવાનું છે. ડુંગળી, બટાટા અને બટાટા થોડાક 50% જેવા પાકી જાય પછી આપણે આની અંદર ભીંડો નાખવાનો. હવે 50% જેટલા બટાટા પાકી ગયા છે તેલમાં. તો હવે આપણે નાખવાનો છે ભીંડો જે કાપીને રાખ્યો છે. આવી ગયો ભીંડો. ભીંડાનું આપણે ઝીણું કટિંગ કર્યું છે, જોઈ શકો છો તમે. જો આ રીતે તમે પણ આ રીતે કરી શકો છો. હવે કરી દઈએ મિક્સ. હવે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે નાખીએ છીએ મીઠું. આ મીઠું આવી ગયું. હવે પાછું હલાવીને મિક્સ કરી લઈએ.
તો હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ પાકવા દઈશું. તો મિત્રો આપણે ઢાંકીને શાકને પાકવા મૂકી દીધું છે. આપણે 10 થી 15 મિનિટ જેવું પાકતા થશે. પણ તમારે ઘરે બનાવો તો આપણે 2-3 મિનિટ જોતા રહીશું અને પછી હું તમને બતાવીશ 10 મિનિટ પછી. તો આપણે 3 મિનિટ થઈ છે ઢાંક્યા પછી. તો આપણે ખોલીને જોઈએ છે તળિયે ચોંટી નથી ગયું ને. આપણે આ શાકને પાકતા 10 થી 12 મિનિટ થાય છે. જાજી વાર પણ લાગતી નથી. જલ્દીથી બની જાય એવું શાક છે અને ખાવામાં ટેસ્ટી બને છે. એકદમ સૂકું શાક, મસાલાવાળું. તો હવે આપણે પાછું ઢાંકી દઈએ છીએ અને પાછું આપણે 5 મિનિટ રહીને જોઈશું. તો જુઓ મિત્રો, પાછું 5 મિનિટ પછી આપણે ખોલ્યું છે. 5 મિનિટ પહેલાં ને 5 મિનિટ પછી હવે 10 મિનિટ થઈ છે અને આપણો ભીંડો અને બટાટા બે પાકી ગયું છે. જુઓ તમે, તો આપણે ટોટલ પાકતા 10 મિનિટ થઈ છે. ભીંડો પાકી ગયો અને બટાટા એ પાકી ગયા છે. તો હવે આપણે આની અંદર નાખશું મસાલો. તો મસાલામાં જુઓ, પહેલાં આપણે નાખીએ છીએ ધાણા જીરું. 1 નાની ચમચી ધાણા જીરું નાખી દીધું છે અને હજી અડધી ચમચી નાખીએ એટલે 1.5 ચમચી ધાણા જીરું નાખ્યું છે. અને હવે આપણે નાખીએ છીએ હળદર. એક નાની ચમચી હળદર. હવે મિક્સ કરી લઈએ. આ શાકની અંદર કોઈ ઝાઝો મસાલો નથી આવતો. બસ લીલા મરચાં આવે અને આપણે જે રેગ્યુલર મરચું, હળદર, ધાણા જીરું નાખતા હોય એ આવે. બાકી આદુ, લસણ કે કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી આ શાકની અંદર. તો તમે કેવું જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું લાગે છે જોવામાં. તો મિક્સ કરી લીધું છે. હવે ઢાંકી દઈએ 2 મિનિટ પાછું. તો મિત્રો, આપણે મરચું નથી નાખવાનું, લાલ મરચું આમાં નથી નાખવાનું, કારણ કે આપણે જે લીલા મરચાં કટિંગ કરીને નાખ્યા છે ને એટલે. તો આપણે લાલ મરચું નાખવાનું નથી. હળદર, ધાણા જીરું નાખીને મિક્સ કરીને ઢાંકી દીધું છે. હવે આપણે ખાલી 2 મિનિટ થાય પછી આપણે એક ફેરી ખોલીને હલાવી લઈશું એટલે આપણું શાક બનીને કમ્પ્લીટ. તો આપણે લાલ મરચું નથી નાખવાનું આ શાકમાં, લીલા મરચાં નાખ્યા એટલે. તો જો આપણે અહીંયા ઢાંકીને મૂકી દીધું છે અને હવે 2 મિનિટ થઈ ગઈ છે એટલે ખોલવી છે. કેવું જોતા ખાવાનું મન થઈ જાય એવું શાક છે ભીંડા બટાટાનું. તો હવે એક ફેરી હલાવી લેવી અને હવે આપણું શાક લગભગ બનીને તૈયાર છે. એક ફેરી હલાવી લઈને પછી હું જોઈ લઉં. તો જો આપણું મસાલો ભીંડા બટાટા ઉપર સડી ગયો છે અને આપણું શાક બનીને કમ્પ્લીટ છે. તો જો આવું શાક બને છે, તમે પણ ઘરે બનાવજો. તો આ રીતે બને છે ભીંડા બટાટાનું શાક મસાલાવાળું. તો તમે પણ ઘરે બનાવજો. જો તમે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બને છે, તો તમે પણ ઘરે જરૂર બનાવજો.